શ્રાવણ માસ શ્રાવણ માસમાં ભોળાનાથને પ્રસન્ન કરવા એમના પ્રિય પાસે જવું અને એમની ભક્તિ કરવી એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે શ્રાવણ મહિનામાં તમે બીલીપત્ર ચડાવો, કોઈ 1.25 લાખ ચડાવે છે, 500 મિલી ચડાવે છે, દૂધ અને પાણીનો અભિષેક કરે. પછી દ્રવ્ય અલગ અલગ, ધારો કે આજે પહેલો સોમવાર છે તો આ વખતે એવું છે કે ચોખા ચડાવવા, બીજો સોમવાર છે તો કે ઘઉં ચડાવવા, ત્રીજો સોમવાર છે કે જવ ચડાવવા, ચોથો સોમવાર છે તો મધ ચડાવવું. આ રીતે દરેક સોમવાર અલગ અલગ છે. અને મહાદેવજીને જળ ચડાવવાથી અને દૂધ પાણી ચડાવવાથી ભગવાન ખુશ થાય છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય. પૂજા માટે પપ્પાને મૂકીને ના લઈ જવાય, પેલા અંદર નહીં આવવાનું. કંઈ નહીં તો મળીને વાત કરીએ, ખબર ને અમને. હા, વર્ષો પુરાણું છે. એ મંદિરમાં હું આજે ઓછામાં ઓછા 50 વર્ષથી દર્શન કરવા આવું છું. જગદીશભાઈ પટેલ વાડી પોમલી બળિયામાં હું રહું છું અને 50 વર્ષથી હું આવું છું. અને અમારા વડીલો જે અહીં બેસતા હતા એ લોકોએ આ મંદિરનો જીર્ણો ઉદ્ધાર કરી અને સરસ મંદિર બનાવી દીધું. અને અહીંથી શિવજીની સવારી નીકળે છે અને સુરસાગર જાય છે અને વર્ષોથી પરંપરા અહીં ચાલતી આવી છે. અને આ મંદિરની એક પ્રથા એવી છે કે એક ખેતર હતું, ખેતરમાંથી શિવલિંગ પ્રગટ થયું. ગાય રોજ દૂધ અહીં આપીને જતી રહેતી હતી અને એ ગાય જતી રહેતે એના જે ભરવાડ હતો એને કીધું કે ભાઈ મારી ગાય દૂધ કેમ રોજ આપીને જતી રહે છે. તો એ જોયું ત્યાં પછી એમને સપનું આવ્યું. જે એના મૂળ માલિક હતા ખેતરના, એમને સપનું આવ્યું એટલે એમને પોતાનું તપાસ કરતાં ખબર પડી કે અહીંગાડીએ એક ગાય દૂધ આપીને જતી રહે છે. તો પછી ખોદકામ કર્યું તો એમાંથી આ શિવલિંગ નીકળ્યું અને આ વર્ષો પુરાણું અને ઘણું છે. અને શ્રદ્ધાથી લોકો અહીં આવે છે અને શ્રદ્ધાના લીધે એમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અહીંગાડી દરેકની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર કયું છે ને મંદિરનું નામ શું છે આપણું? ઋણ મુક્તેશ્વર મહાદેવ, ઋણની આપનાર.